છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 વૈભવી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. કોશવડ ગામે કિયા કંપનીની સેલ્ટોસ ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરીને આવે છે, જે બાતમીના આધારે આ ગાડી આવતા જ તેને ઇશારાથી રોકવા જણાવતા જ ગાડીના ચાલકે પોતાની ગાડી સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો. ગાડીમાં તપાસ કરતા જ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. ત્યારે વિદેશી દારૂની બોટલ નંગ 1504 જેની કુલ કિંમત ₹3,52,808 તેમજ મુદ્દા માલ હેરાફેરીમાં વપરાયેલ ગાડીની કિંમત 8 લાખ આમ કુલ મળીને 11,52,808નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આમ કુલ મુદ્દા માલ સાથે પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.